ટનલ જુઓ, આજે ફરી આપણે જોયું કે ગઈકાલે પણ ઇનફેક્ટ આ સ્ટોકમાં ઓલ ટાઈમ હાઈ લેવલ્સ પહોંચ્યા હતા. આજે પણ જોઈ રહ્યા છીએ 360ના લેવલ્સ ગઈકાલ કરતાં પણ એક મજબૂત શરૂઆત ઇટરનલમાં અત્યારે થઈ છે. 1.5% મજબૂત છે. તો કઈ રીતે અહીંયા એક વ્યૂ આપો છો? ઇનફેક્ટ વિરાટ જોઈએ તો એક વોલ્યુમ્સ પણ ખાસા અત્યારે થઈ રહ્યા છે ઇટરનલમાં. સો અગર ઇટરનલની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી એક સારી બુલિશ મોમેન્ટમ અહીંયાથી આપણને બધી જોવા મળી છે. છેલ્લા ઘણા સમયથી હાયર ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે, જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ મોમેન્ટમ આપણને આપણી સ્ટોકમાં બધું જોવા મળી રહ્યું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે ઘણા એલિવેટેડ પ્રાઇસ છે અત્યારના, જ્યાં આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. RSI પર પણ નેગેટિવ ડાયવર્જન્સ આપણને બધું જોવા મળ્યું છે, જેને કારણે કદાચ એક ટાઈમ બેઝ કે પ્રાઇસ બેઝ કરેક્શન આપણને અહીંયાથી આવતું જોવા મળી શકે. સો અહીંયાથી કરંટ પ્રાઇસ થોડા એલિવેટેડ લાગી રહ્યા છે, તો અહીંયાથી તમને લોંગ રનને ચાલવાની સલાહ નહીં રહે, પરંતુ અહીંયાથી જો ઘટાડો આવે છે તો દેટ કુડ બી અ બેટર ઓપ્શન, જ્યાં તમે લોંગ રનને ચાલી શકો છો. 340ની આસપાસના લેવલ છે, જ્યાં આપણને 20 દિવસ એક્સપ્રેશન મૂવિંગ એવરેજ પર પ્લેસ થતી જોવા મળી રહી છે, અને પર્ટિક્યુલર લેવલ એક ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતા પણ જોવા મળી શકે છે. તો 340ની આસપાસના લેવલ આવે છે, તો ત્યાં તમે લોંગ રનને ચાલી શકો છો. ઉપરમાં તમે 400+ ટાર્ગેટ પર રાખી શકો છો, અને નીચેની સાઈડ પર સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાનો રહેશે 325ની આસપાસનો. તો રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ રહેશે અગર ઘટાડે બાય કરો છો તો. સો અહીંયાથી ઘટાડે બાય કરીને ચાલવાની સલાહ રહેશે ઇટરનલ માટે. ડિપ્સનો એક અપ્રોચ અહીંયાથી રાખી શકો છો, ખાસ કરીને ઇટરનલ માટે. પ્રાઇવેટ બેન્ક્સ કુશ, જે રીતે તમે પણ મેન્શન કર્યું, એક્સિસ બેંકના નંબર્સને લીધે બેંક નિફ્ટીને એક સપોર્ટ છે ને ઓવરઓલ ઇન્ડેક્સને કમ્પેર ટુ PSU આજે આપણને તો એક આઉટ પરફોર્મન્સ અત્યારે તો બતાવી રહ્યો છે. એક્સિસ બેંક ટોપ ગેનર છે 2.5%ની મજબૂતી સાથે. અહીંયા પણ ખાસા વોલ્યુમ્સ છે. કોટક બેંક જુઓ, મજબૂતી આપણને ત્યાં પણ આવતી એક જોઈ રહ્યા છે. ICICI બેંકમાં એક ખરીદારી થતી આ સ્ટોક પણ આપણને બતાવી રહ્યો છે. ઇનફેક્ટ ICICI બેંક અત્યારે ડેઝ હાઈ પર છે. પરંતુ કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો પ્રાઇવેટ બેંક્સ માટે? અત્યારે શું કરવું જોઈએ? એક્સિસ બેંક, ICICI બેંક બધા ઉપર ખુલ્યા છે, પણ થોડું પ્રેશરમાં છે ઉપરના લેવલથી. સો લેટ્સ વેઇટ ચાર્ટને, કારણ કે ઉતાવળ ના કરવી જોઈએ આવા ટાઈમમાં. તમે જો કે ICICI બેંક ફ્યુચર્સના જો લેવલની વાત કરીએ તો હાઈ 1416નો કર્યો, અત્યારે 1403 આજુબાજુ આવી ગયો છે. એટલે યસ, લાગે છે પોઝિટિવ, બટ ઉપરના લેવલથી પ્રેશર છે. સર આઈ વુડ ડેફિનેટલી વેઇટ ફોર 15 મિનિટ્સ. ફરી એક વેઇટ એન્ડ વોચ આ બધા સ્ટોક્સ માટે, એટલે પ્રાઇવેટ બેંક્સ માટે પણ ખાસ કરીને રાખી શકો છો. વિરાટ, બંને નિફ્ટી અદાની કાઉન્ટર્સ જુઓ, અદાની એન્ટરપ્રાઇઝિસ અને અદાની પોર્ટ્સ બંને અત્યારે 1% આસપાસની મજબૂતી જોઈ રહ્યા છે, અને બંનેમાં ડેઝ હાઈ પર આપણને કારોબાર થતો પણ બતાવી રહ્યો છે. તો કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો સ્ટોક્સ પર? ફર્સ્ટ વાત કરીએ અદાની એન્ટરપ્રાઇઝ પર, તો અદાની એન્ટરપ્રાઇઝ છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છે કે હાયર એન્ડ એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું હતું, જ્યાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે એક પેરેન્ટ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી હતી. એક નીચેથી આપણને સારો એવો બાઉન્સ આવતું જોવા મળ્યું, હાયર લેવલ પર કન્સોલિડેશન થતું જોવા મળ્યું, અને ક્યાંક ને ક્યાંક એક સારા સપોર્ટ 20 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી સપોર્ટ લઈને આપણને પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ફરીથી આપણને ઉપરમાં 2600ની આસપાસના લેવલ છે, જે એક ઇમિડિયેટ હેન્ડલ બધું જોવા મળે, પરંતુ જો 2600ના લેવલ સરપાસ થાય છે તો ઉપર 2700 સુધીના લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. નીચે સાઈડ પર વાત કરીએ તો 2515 2510ની આસપાસના લેવલ છે, જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક પોઝિટિવ સેટઅપ બનતા જોવા મળી રહ્યા છે અદાની એન્ટરપ્રાઇઝ માટે. તો પોઝિટિવ આઉટલુક તમે રાખીને ચાલી શકો છો અદાની એન્ટરપ્રાઇઝ માટે. કમ્પેરેટિવલી અદાની પોર્ટ મને વધારે સારો લાગી રહ્યો છે, કારણ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સારા એવા કન્સોલિડેશન પછી આપણને એક બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળ્યું છે. વીકલી ચાર્ટ પર અગર આપણે જોઈએ તો અહીંયા આપણને ફ્લેગ એન્ડ પોલનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે, એ પણ સારા વોલ્યુમ સાથે. સો બધા જ પેરામીટર્સ પર આ મને પર્ટિક્યુલર કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. તો તમે અદાની પોર્ટ પર ધ્યાન રાખીને ચાલી શકો છો. નીચેની સાઈડ પર તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 1430ની આસપાસના લેવલ પાસે, અને ઉપર એક્સપેક્ટ કરી શકીએ છીએ આપણે 1550 સુધીના લેવલ્સ પણ અહીંયાથી આવતા જોવા મળી શકે છે. તો અદાની પોર્ટ કમ્પેરેટિવલી વધારે અટ્રેક્ટિવ છે અદાની એન્ટરપ્રાઇઝની સામે, પરંતુ બંને જ સ્ટોક પર એક આઉટલુક પોઝિટિવ છે. અદાની પોર્ટ કમ્પેર ટુ અદાની એન્ટરપ્રાઇઝિસ વધારે એક અહીંયાથી ચાર્ટ સેટઅપ સ્ટ્રોંગ છે, પરંતુ બંને પર વ્યૂ બુલિશ બનતો જોઈ રહ્યા છે. માર્કેટને ડ્રાઈવ કરી રહ્યા છે અમુક સ્ટોક્સ, એના પર વ્યૂ લઈએ. કુશ, MRPL પર નજર કરો. 7.1%ની 6.5%ની ઇનફેક્ટ મજબૂતી MRPL બતાવી રહ્યું છે, ને અહીંયા પણ ખાસા વોલ્યુમ બેઝડ બાઇંગ MRPLમાં જુઓ તો ઇનફેક્ટ આ સ્ટોકમાં સૌથી વધારે વોલ્યુમ્સ પણ આજના દિવસે એક જનરેટ થતા આપણને બતાવી રહ્યા છે. કઈ રીતના ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? આટલી મજબૂતીમાં શું કરીએ? આટલી મજબૂતી જાણે ઓફકોર્સ બાયની સલાહ નથી એઝ અ ટ્રેડર, કારણ કે તમે જો તો ઓલરેડી 8-10 રૂપિયા એટલે કે 7% આજના દિવસે અપ છે. ઓવરઓલ પણ MRPL આઉટ પરફોર્મ, તો ટ્રેલિંગ સ્ટોપ લોસથી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકો છો. 148નો ટ્રેલિંગ સ્ટોપ લોસ, હવે ઉપરની સાઈડ 156 જેવો આવે તો પ્રોફિટ બુક કરી શકાય. સો હોલ્ડ એક્ઝિસ્ટિંગ પોઝિશન વિથ ટ્રેલિંગ સ્ટોપ લોસ ઓફ 148 એઝ અ ટ્રેડર. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ તો આઈ થિંક ડેફિનેટલી યુ શુડ હોલ્ડ ઓન, બટ ફ્રેશ બાઇંગ બંને ટ્રેડર્સ માટે, ઇન્વેસ્ટર્સ અથવા લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ અથવા ટ્રેડર્સ માટે હજુ વેઇટ એન્ડ વોચ. મને લાગે છે થોડું ટાઈમ વાઇઝ કરેક્શન થાય ત્યારબાદ આપણે ખરીદારી કરશું. થોડું વેઇટ એન્ડ વોચ, અને 156ના લેવલ્સ પર પ્રોફિટ બુક પણ કરી શકો છો MRPL માટે. વિરાટ, ITI
6% જેટલી મજબૂતી આ સ્ટોક બતાવી રહ્યો છે અને આઈટીઆઈમાં પણ ઇનફેક્ટ જુઓ તમે ખાસા વોલ્યુમ બેઝડ આપણને બાઇંગ આ સ્ટોકમાં અત્યારે થતા બતાવી રહ્યા છે. કઈ રીતના વ્યૂ આપશો આઈટીઆઈ લિમિટેડ? થી આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક એક કરેક્શન આવતું જોવા મળી રહ્યું હતું, જે લોઅર મૂવિંગ ટ્રેન્ડ લાઇન મતલબ ડાઉન મૂવિંગ ટ્રેન્ડ લાઇન આપણને ત્યાંથી બનતી જોવા મળી હતી. ડાઉનવર્ડ મૂવિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું હતું. ત્યારબાદ આપણને ફરીથી એક થ્રોબેક બનતો જોવા મળ્યો છે અને ફરીથી એક ઇમ્પોર્ટન્ટ લેવલ પાસેથી આપણને બાઉન્સ આવતું પણ જોવા મળી રહ્યું છે. તો કરન્ટલી આ લેવલ્સ ઘણા અટ્રેક્ટિવ છે. લોંગ કરવા માટેના તમે 335 ની આસપાસના લેવલ છે, 330 335 નથી એક સારો સપોર્ટ બનતો જોવા મળી શકે છે અને ઉપરની સાઈડ પર વાત કરીએ તો 360 થી 375 સુધીના લેવલ્સ આપણને આઈટીઆઈમાં આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક અહીંયા પણ તમે બુલિશ મોમેન્ટમ માટે લોંગ કરીને ચાલી શકો છો આઈટીઆઈને. સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે નીચેમાં 330 335 ની આસપાસ અને ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખી શકો છો 360 થી 375 ના. 360 375ના ટાર્ગેટ અને 330 આસપાસના એક સ્ટોપ લોસ લેવલ્સ ધ્યાનમાં રાખો આઈટીઆઈ માટે. પરિણામ બાદ આજે મજબૂતી વધુ એક કાઉન્ટર પુશ બતાવી રહ્યો છે ઓબેરોય રિયલ્ટી લિમિટેડ. 3.5% સ્ટોક અત્યારે મજબૂતી આપણને બતાવી રહ્યું છે. જબરદસ્ત ગેપ અપ ઓપનિંગ ગઈકાલના લેવલ્સ ક્લોઝિંગ લેવલની સામે 75 અંક મજબૂતી સાથેની એક શરૂઆત આપણને બતાવ્યું છે ઓબેરોય રિયલ્ટી. કઈ રીતે આપ વ્યૂ આપશો? પ્રોફિટ છે. મને લાગે છે રિયાલિટી સેક્ટર ડેફિનેટલી રિઝલ્ટ્સ આર ગુડ, બટ આવનારું એક વર્ષ થોડું સેલ્સ ગ્રોથ વાઇઝ થોડું ફ્લેટિશ રહેશે, કારણ કે જે રીતે માર્કેટમાં અનસર્ટેનિટી છે, આઈ એમ શ્યોર ડિમાન્ડ ઇઝ નોટ ધેટ ગુડ કે જે આપણે 2021 થી 24માં જોઈ હતી. તો યસ, રિઝલ્ટ્સ હેવ બીન ગુડ, પાસ્ટ ઇઝ ગુડ, બટ ફ્યુચરમાં મને લાગે છે થોડું સાઇડવેઝ રહેશે એઝ અ સેક્ટર. ના ચાર્ટ્સમાં પણ દર્શાવે છે, તમે જો આ મોમેન્ટમ છે, બટ ઉપરના સ્તર ઉપર સસ્ટેનેબિલિટી વીકલી ચાર્ટ્સમાં આપણે જોયું છે કે ઓબેરોય રિયલ્ટીમાં વેચવાલી આવે છે. તો મારું માનવું છે કે ઓફકોર્સ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે જેનો વ્યૂ 5 years પ્લસનો છે એ હોલ્ડ કરી શકે છે, બટ જેને ટૂંકા ગાળા માટે ખરીદારી કરવી હોય તો બુક પ્રોફિટ્સ, અને જો તમારે રિસ્ક લેવી હોય તો 1640ના સ્ટોપ લોસ થી હોલ્ડ કરો, બટ 1690 આજુબાજુ એકવાર પ્રોફિટ્સ બુક કરી જ લેવા જોઈએ. એટલે ટૂંકા ગાળાના ટ્રેડર્સ હોય તો ડેફિનેટલી એકવાર બુક પ્રોફિટ્સ, લાંબા ગાળાના ઇન્વેસ્ટર છે હોલ્ડ કરી શકે. શોર્ટ ટર્મ પ્રોફિટ બુક, લોંગ ટર્મ હોલ્ડ કરો અહીંથી ઓબેરોય રિયલ્ટી. ચેન્નઈ પેટ્રો માટે પણ વિરાટ વ્યૂ લઈએ. અહીંયા પણ એક ખરીદદારી સ્ટોક ખાસું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મજબૂતી બતાવી રહ્યું છે, પરંતુ અત્યારે જોઈએ આપણે 2%ની મજબૂતી તો છે વિરાટ. ડેઝ લો પર ઇનફેક્ટ સ્ટોક પહોંચ્યો છે. ડેઝ હાઈ જે બન્યા હતા 800 આસપાસના, ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ છે ચેન્નઈ પેટ્રોમાં. લેવલ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી. આપણે આ સેમ વસ્તુ જુલાઈ એન્ડમાં પણ જોઈ હતી, જ્યાં 800 લેવલ્સ આપણને આવતો જોવા મળ્યા અને ત્યાંથી આપણને સારું એવું રિજેક્શન ઓબ્ઝર્વ થતું જોવા મળ્યું હતું. સો આ વખતે પણ કંઈક ને કંઈક એ જ વસ્તુ આપણને રિપીટ થતી જોવા મળી રહી છે. એક સારો એવો સપ્લાય ઝોન આપણને 800ના લેવલ્સ આસપાસ બનતો જોવા મળી રહ્યો છે. સો પોસિબલ છે કે અગર જો ત્યાંથી 800ના લેવલ સરપાસ થાય છે તો એક પોઝિટિવ મોમેન્ટમ આવતી જોવા મળે, પરંતુ જો અગર 800ના લેવલ સરપાસ નથી થતા તો કદાચ આપણને અહીંયાથી કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી જાય. નીચેની સાઈડ પર 730 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. તો ફોર નાઉ તમે વેઇટ કરીને ચાલી શકો છો. જો 800ની ઉપર સસ્ટેન કરે છે તો તમે લોંગ કરીને ચાલી શકો છો, અધરવાઇઝ તમારે અહીંયાથી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. 800 ઉપર એક ટકવું જરૂરી અહીંથી ચેન્નઈ પેટ્રો માટે. આરસીએફ માટે વ્યૂ પુશ. 4%ની મજબૂતી આરસીએફ બતાવી રહ્યું છે. ડેઝ હાઈના લેવલ પર અત્યારે સ્ટોક ટ્રેડ થતું જોઈ રહ્યા છીએ. ડ્રાઇવિંગ સ્ટોક્સ છે આજે જે માર્કેટ માટે, એમાંથી એક આ પણ બનતું જોઈ રહ્યા છીએ. આપ કઈ રીતે એક વ્યૂ આપશો આરસીએફ? ડેફિનેટલી મને લાગે છે જે સેક્ટર અત્યારે બઝિંગ છે થોડું, બટ નોટ અ ગુડ ટાઈમ ટુ ટ્રેડ. આઈ એમ નોટ અ ફેન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓલ્સો પર્ટિક્યુલર સેક્ટરમાં. એટલે આરસીએફમાં ટેકનિકલ વ્યૂ છે પ્યોર. 150 સપોર્ટ છે, ઉપર 168 રેઝિસ્ટન્સ છે. તો એઝ અ મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર જો તમારા 4 થી 6 મહિનાનો વ્યૂ હોય તો ડેફિનેટલી હોલ્ડ. 4 થી 6 મહિના માટે હોલ્ડ કરી શકો છો અહીંથી આરસીએફ.